વડોદરા શહેર પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર 9 ગોત્રી કુણાલ 4 રસ્તા પાસે આવેલ ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 15મી ઓગસ્ટ 2025ના રોજ દેશભરમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9માં ગોત્રી કુણાલ 4 રસ્તા પાસે આવેલ ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। ધ્વજવંદન સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ અવસરે ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ધ્વજવંદન કાર્યક્રમમાં શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ પ્રમુખ, ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટીના પ્રમુખ જીગર ત્રિવેદી, નિકુંજભાઈ શાહ, રવેશભાઈ શાહ સહિત ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટીના સભ્યો અને ફ્લેટના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ભારત માતા કી જય। હું સમગ્ર દેશવાસીઓ તથા વડોદરાની જનતાનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ 79th ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે અમે અત્યારે ફોર્ચ્યુન એર ગોત્રી એરિયામાં ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકાડિયા તથા કોર્પોરેટરને અહીંયા ફ્લેગ હોઇસ્ટિંગ માટે બોલાયા હતા। એમના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા સમગ્ર અમારી કલ્ચરલ કમિટી જેને આ ભવ્ય આયોજન કર્યું છે તે દરેકનો હું ખૂબ આભાર માનું છું। આપણે આ દિવસે આપણા સ્વતંત્રતા સૈનીઓ, આપણા ફ્રીડમ ફાઇટર્સ કે જેને અમૂલ્ય આપણને એવી આ આઝાદી મેળવી છે, એને આપણે સાચવવાની આપણી દરેકની જવાબદારી છે, સ્વચ્છતા રાખવાની જવાબદારી છે। તો આ પર્વ નિમિત્તે ફરીથી દરેક લોકોને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। જીગર ત્રિવેદી, પ્રેસિડેન્ટ ફોર્ચ્યુન એર ગોત્રી। 79માં સ્વાતંત્ર્ય પર્વની હું વડોદરા શહેરના દરેક નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ સ્વાતંત્ર્ય પર્વ એ મહામૂલી છે। અનેક લોકોના બલિદાનના પછી આપણને આ સ્વતંત્રતા મળી છે। આ સ્વતંત્રતાનું પર્વ ઉજવવું, પરંતુ એની સાથે આપણી પણ જવાબદારીઓ નક્કી કરવી, દેશ માટે, સમાજ માટે, સોસાયટી માટે, એ આ સ્વાતંત્ર્ય પર્વનો સંકલ્પ હોઈ શકે। દેશની અંદર ચાલતી નાની મોટી ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશ માટે આગામી આયોજન કરવું અને નાના નાના કાર્યો થકી પણ દેશની અંદર પોતાનું યોગદાન કરવું, વીજળી બચાવવી, પાણી બચાવવું, વૃક્ષારોપણ કરવું, અનેક નાના નાના કાર્યો થકી સમાજ જીવનનો દરેક વ્યક્તિ દેશમાં પોતાનું કન્ટ્રીબ્યુશન કરે છે। તો આવા નાના નાના સંકલ્પો થકી પણ આ સ્વાતંત્ર્ય પર્વની આપણે સૌ ઉજવણી કરીએ, એ જ આજના દિવસની અભ્યર્થના। સમગ્ર ભારતભરની અંદર જ્યારે આજે 1980માં સ્વાતંત્ર્ય દિવસની પર્વ ઉજવણી થાય છે ત્યારે અમારે જે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આજે તમે જોઈ રહ્યા છો, ઉંડેરા સ્કૂલ હશે, સાથે બ્લોસમ સ્કૂલ છે, એવી રીતના યોગા ઝાંસી રાણી છે, અને આજે હમણાં અહીંયા જે એક ફોર્ચ્યુન ટાવર, જે અમારી ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા એક ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં વડોદરા શહેર અને સયાજીગંજ વિધાનસભાના કેયુરભાઈ સાથે સમગ્ર વોર્ડ નંબરની ટીમ અને ફોર્ચ્યુન ટાવરના સમગ્ર રહેવાસીઓને આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। કારણ કે શહેરની અંદર તમે જુઓ છો કે સંસ્થાઓ દ્વારા કે NGO દ્વારા કે સ્કૂલો દ્વારા કે કોઈ સરકારી કચેરીઓ દ્વારા થાય છે, પણ જ્યારે કોઈ એક સોસાયટી પોતાનું એક ફેમિલી ગણી અને જે દેશ માટે જે આપણા વીરોએ જે શ્રદ્ધાંજલિ જેમને અર્પણ કરી છે, કે જેમને શહીદી વરી છે, આજે એમને યાદ કરીને આજે આ સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય છે, ત્યારે આ ફોર્ચ્યુન સંસ્કૃતિ કમિટીને હું ખૂબ ખૂબ વંદન કરું છું। એવી રીતના વડોદરા શહેરની જે પણ સંસ્થાઓ દ્વારા કે જે પણ સોસાયટીઓ, નાના નાના મહોલ્લાઓમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થાય છે, તો સર્વને હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, અસ્તુ।